કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફરીથી આપનું પીડબ્લ્યુ ગુજરાતી ચેનલની અંદર હું યશ પટેલ હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક નવા ઝૂલોજીના ચેપ્ટરના 100 MCQ સોલ્યુશન તરફ આગળ વધી રહ્યા છે. જે ચેપ્ટર છે આપણું 12મા નંબરનું ચેપ્ટર બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો. ખૂબ જ મજાનું ચેપ્ટર છે અને એના 100 MCQ આજે આપણે સોલ્વ કરવાના છે, જે નીટની એક્ઝામમાં પણ પૂછાયેલા છે, ગુજસેટની એક્ઝામમાં પણ પૂછાયેલા છે અને બોર્ડ એક્ઝામમાં પણ પૂછાયેલા છે. તો શરૂઆત કરીએ આપણે પહેલા ક્વેશ્ચન તરફ અને આગળ વધીએ સ્ટેપ બાય સ્ટેપ તરફ આપણે જોઈશું. તો જોઈએ આપણે પહેલો પ્રશ્ન છે કે પારજનીનિક બાસમતી ચોખાની સુધારેલી જે જાતિ છે તો એ કઈ છે? અહીંયા તો અહીંયા જે સુધારેલી જાતિ છે એનો ઉપયોગ શા માટે કરવામાં આવ્યો હતો અથવા શા માટે કરવામાં આવ્યો તો જોઈએ. તે ડાંગરના બધા જ રોગો તથા કીટકો પ્રત્યે સંપૂર્ણ પ્રતિરોધકતા દર્શાવતી હતી. ના, આવું તો આપણે એનસીઆરટીમાં વાત જ નથી થઈ. ત્યારબાદ વધુ ઉત્પાદન આપે છે પરંતુ કોઈ અન્ય લાક્ષણિકતા નથી. ઉત્પાદન વધુ છે પણ એક લાક્ષણિકતા છે. કઈ છે? જોઈએ આગળ. રાસાયણિક ખાતર કે વૃદ્ધિ તેને અંતઃસ્રાવની જરૂર પડતી નથી. ના ભાઈ, એ પણ જરૂર પડે છે. વધુ ઉત્પાદન આપે છે તથા વિટામિન એ થી ભરપૂર છે. અહીંયા એક જોવા જઈએ તો આપણે વિટામિન એ થી ભરપૂર કહી શકાય, જેને આપણે ગોલ્ડન રાઈસ કહેતા હતા. તો અહીંયા આવશે વિટામિન એ થી ભરપૂર હશે. બરાબર. તો વાત કરીએ આપણે વિટામિન એ થી ભરપૂર છે, ઓપ્શન ડી. ક્લિયર? હવે આગળના પ્રશ્નની વાત કરીએ આપણે કે સ્ફટિક પ્રોટીનમાંથી બનાવેલ ક્રાયજીન ખાલી જગ્યામાંથી અલગીકૃત કરવામાં આવેલ છે. જે ક્રાયજીન છે, ક્રાય પ્રોટીન હતું, એ શેમાંથી અલગીકૃત કરવામાં આવેલું હતું? તો આપણે જાણીએ છીએ કે બેસિલસ થુરેન્જીએસિસ નામના બેક્ટેરિયા હતા, બીટી, એની અંદરથી. તો ડાયરેક્ટ આપણને ખબર પડી જાય બેસિલસ થુરેન્જીએસિસ. ઓકે, ચલો આગળના પ્રશ્ન તરફ વધીએ આપણે. તો અંદર આપેલું છે આપણને કે ગોબર ગેસનો મુખ્ય ઘટક ખાલી જગ્યા છે. હવે આ તો તમે 10મા ધોરણની અંદર પણ ભણીને આવ્યા છો કે ગોબર ગેસનો મુખ્ય ઘટક મિથેન કહી શકાય. તો ગોબર ગેસનો મુખ્ય ઘટક કયો હશે? અહીંયા મિથેન. તો અહીંયા ઓપ્શન સી આપેલો છે આપણને. ડન. ચલો આગળ વાત કરું તમને તો જનીન પરિવર્તિત સજીવમાં નીચેનામાંથી કયો તબક્કો મૂળ તબક્કામાં નથી પૂછેલું છે અહીંયા. બરાબર, કયો તબક્કો નથી? એ તો પહેલું તો ઈચ્છિત જનીન સાથે ડીએનએની ઓળખાણ કરવી. હા, ડીએનએની ઓળખાણ કરવી જરૂરી છે કે ઈચ્છિત જે જનીન આપણે પસંદ કર્યું છે એની ઓળખાણ. બીજું, યજમાનમાં ઓળખ ડીએનએ દાખલ કરવું, એ પણ એક પદ્ધતિ છે, એ પણ એક તબક્કો છે દાખલ કરવું એ. ત્રીજું, પીસીઆરની મદદથી ડીએનએનું બહુલીકરણ. ના, આ મુખ્ય તબક્કો ના કહી શકાય. પીસીઆરનું આવે છે ખરું પણ એ મુખ્ય નથી. યજમાનમાં દાખલ ડીએનએનું સંતુલન કરવું, તેના આગળની પેદાશમાં ડીએનએ રૂપાંતરણ કરવું. હા, એ જરૂરી હતું. જાળવણી કરવું એ પણ હતો તબક્કો. તો કયો તબક્કો મુખ્ય નતો? છે ખરા, પણ મુખ્ય તબક્કો કયો નથી, મૂળ તબક્કો કયો નથી એની વાત કરેલી છે. તો ઓપ્શન સી આવશે અહીંયા. ક્લિયર? ચલો આગળ વાત કરીએ આપણે કે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ મોટું પ્લાઝમિડ ધરાવે છે જે વનસ્પતિમાં ગાંઠ ઉત્પન્ન કરે છે. હવે કયું હતું? ટીઆઈ. કયું હતું એ પ્લાઝમિડ? ટીઆઈ પ્લાઝમિડ હતું. આપણે જોઈ ગયા હતા એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ. તો ઓપ્શન કયો આવશે? એ આવશે. આગળ, બીટી કપાસ ખાલી જગ્યા માટે અવરોધક છે. હવે જે બીટી કપાસ છે, બેસિલસ થુરેન્જીએસિસ બીટી કપાસ આપણે બનાવ્યું હતું. કોના માટે? તો બોલ કૃમિ માટે, બોલ વર્મ માટે એ અવરોધક હતું. તો અહીંયા આપણે જોઈ શકીએ કે બોલ કૃમિ આપેલી છે, બોલ વર્મ આપેલી છે અહીંયા. ક્લિયર? એકદમ સહેલા પ્રશ્નો છે. હવે આગળ વાત કરું કે નિંદણનાશક જીએમ એટલે કે જીનેટિકલી મોડિફાઈડ પાકનો મુખ્ય હેતુ ખાલી જગ્યા છે. હવે જે આપણે જનીન પરિવર્તિત પાક બનાવ્યા છે એનો મુખ્ય હેતુ શું છે? કેમ એવા જનીન પરિવર્તિત પાક બનાવ્યા? તો પહેલું, નિંદણનાશકનો ઉપયોગ કર્યા વગર જ નિંદણ દૂર કરવું. બરાબર. બીજું, કુદરતને લાભદાયી નિંદણનાશકનો ઉપયોગ વધારવા. ત્રીજું, તંદુરસ્તીની જાળવણી માટે ખોરાકમાં નિંદણનાશકના ઉપયોગને ઘટાડવા. કે ચોથું, નિંદણ દૂર કરવા હાથથી કરવા પડતા શ્રમ વિના નિંદણને દૂર કરવું. હા, બસ આ જ હેતુ હતું કે હાથથી જે આપણે નિંદણને દૂર કરીએ છીએ એના બદલા આપોઆપ જ થઈ જાય, શ્રમ કર્યા વગર જ નિંદણ દૂર થાય. તો ઓપ્શન ડી આવશે આની અંદર. ઓકે, ચલો આગળ. નીચેનામાંથી કયું લક્ષણ વાહકની પ્રતિકૃતિ માટે જરૂરી નથી? વાહકની પ્રતિકૃતિ માટે કયું જરૂરી નથી? બરાબર. તો જોઈએ પહેલું તો સ્વયંજનનનું પ્રારંભિક સ્થાન જરૂરી છે. હા, જરૂરી છે. વધુ પ્રતિકૃતિ સંખ્યા. ના, પહેલાથી વધારે જરૂર નહીં. આપણે એકમાંથી ઘણી બધી વધારવાની છે, પહેલાથી જરૂર નહીં. ઓળખીય જગ્યાઓ પણ જરૂરી છે. બરાબર, એની ઓળખ જગ્યા હોવી જોઈએ. પ્રતિકૃતિ જગ્યા પણ હોવી જરૂરી છે, પણ પહેલાથી વધુ પ્રતિકૃત સંખ્યા હોય એવું કોઈ જરૂરી નથી. એકમાંથી પણ આપણે કરોડો લાખો બનાવી શકીએ છીએ. તો ઓપ્શન બી આવશે. ક્લિયર? ચલો હવે આગળ વાત કરું. બેસિલસ થુરેન્જીએસિસ જાત ખાલી જગ્યા માટે ઉપયોગમાં લેવાય છે. બેસિલસ થુરેન્જીએસિસ જે બીટી હતું
જેમ કે બીટી કપાસ છે, બીટી મકાઈ છે, આ બધું બનાવીએ છીએ આપણે. તો એ કેમ? કારણ કે કીટનાશક માટે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ જૈવ કીટનાશક એ વનસ્પતિ માટે, પેસ્ટ પ્રતિકારક વનસ્પતિઓ હતી એ રીતે. આગળ, વિકાસશીલ દેશમાં રતાંધણાપણાની ખામી ખાલી જગ્યાનો ઉપયોગ કરી ઓછી કરી શકાય. હવે રતાંધણાપણું છે એ કોના કારણે થાય? તો વિટામિન એ ની ઉણપથી થાય. અને આપણે એવી કઈ જાત હતી કે જે વિટામિન એના ભરપૂર હતી, આપણે નિર્માણ કર્યું છે? તો આપણે ગોલ્ડન રાઈસ, કે જેમાં વિટામિન એનું પ્રમાણ વધારે હતું. તો ગોલ્ડન રાઈસ અહીંયા સેટ થાય છે. તો રતાંધણાપણું દૂર કરી શકાય. આગળ, ડીએનએ નો પ્રોબ ખાલી જગ્યા માટે ઉપયોગમાં લેવાય છે. હવે એક ડીએનએ નો પ્રોબ હતો, એ કોના માટે ઉપયોગમાં લેવાતો? તો જોઈએ આપણે. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં પણ આવતો. યાદ કરો, 6થા ચેપ્ટરમાં તમે છેલ્લો ટોપિક ભણી ગયા હતા ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ, એમાં પણ ડીએનએ પ્રોબ શબ્દ આવતો હતો. ત્યારબાદ રોગાણુયુક્ત જીવાણુની ઓળખાણમાં, હા, કે રોગયુક્ત જીવાણુ છે કે નહીં એની ઓળખાણમાં પણ તો આણ્વિક નિદાનમાં ભણી ગયા હતા આપણે. ક્લિયર? ત્યારબાદ મેડિકલ જીનેટિક્સમાં વ્યક્તિ ચોક્કસ જનીન ધરાવે છે કે નહીં તે તપાસવા, હા, જે જનીન છે એ જનીન કયું છે એ તપાસવા માટે પણ ડીએનએ પ્રોબનો ઉપયોગ થાય. તો અહીંયા 3 સાચા છે, એટલે કે ઉપરના તમામ આવશે. ચલો આગળ વાત કરું. ખેત ઉત્પાદન વિભાગમાં બાયોટેકનિકમાં સૌથી મહત્વનું પાસું કયું છે? બરાબર, સૌથી મહત્વનું ખેત ઉત્પાદન વધારે લેવું હોય આપણે તો પહેલું જ પાસું કયું કહી શકાય જે ખૂબ જ મહત્વનું છે? તો વિવિધ વનસ્પતિના કીટનાશકનું ઉત્પાદન. બરાબર, એવી વનસ્પતિઓ પેદા કરો કે જે ઓલરેડી કીટકોનો નાશ કરી નાખે છે પોતાની રીતે જ. તો આ પહેલું જરૂરી છે, તો જ ઉત્પાદન વધે ને. જો એ કીટકોનો નાશ નહીં કરી શકે તો કીટકો એને ખાઈ જશે અને ઉત્પાદન ઘટી જશે. ચલો આગળ. પ્રાથમિક અંતઃસ્રાવની પ્રક્રિયા જેમાં પ્રો ઇન્સ્યુલિન પુખ્ત ઇન્સ્યુલિન તે દરમિયાન ફેરવાય છે. ક્યારે ફેરવાશે? તો આપણને ખબર છે કે જે પ્રો ઇન્સ્યુલિન ક્યારે ફેરવાય? તો સી પેપ્ટાઇડ દૂર થાય ત્યારે, એક વધારાની સી પેપ્ટાઇડ શૃંખલાયેલી જે દૂર થાય ત્યારે ઇન્સ્યુલિનમાં ફેરવાઈ જશે. તો શું આવશે? પ્રો ઇન્સ્યુલિનમાં સી પેપ્ટાઇડ દૂર કરાય છે ત્યારે. ક્લિયર? ચલો આગળ. ટીઆઈ પ્લાઝમિડ પરિવર્તક વનસ્પતિમાં વારંવાર ઉપયોગમાં લેવામાં આવે છે. આ પ્લાઝમિડ ખાલી જગ્યામાં જોવા મળે છે. હવે આપણે ભણી ગયા હતા એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ. બરાબર, વનસ્પતિમાં રોગવાહક તરીકે વર્તું હતું. તો ટીઆઈ પ્લાઝમિડ શેમાં જોવા મળતું હતું? એગ્રોબેક્ટેરિયમ. અહીંયા આપેલો છે ઓપ્શન ડી. ક્લિયર? ચલો આગળ. ખાલી જગ્યાના ઉત્પાદનમાં જનીનિક ઇજનેરી સફળતાપૂર્વક ઉપયોગમાં લેવાય છે. કોના ઉત્પાદનની અંદર જનીનિક જે ઇજનેરી વિદ્યા છે ઉપયોગમાં લેવામાં આવતી હતી? તો જોઈએ, ઘી બનાવવા ઉપયોગી એવું ચરબીયુક્ત દૂધ બનાવનાર પારજનીનિક ગાય? ના ભાઈ, આવું કંઈ જ નહીં. શક્તિમાન બળદ જે ખેતરના કામમાં વપરાય? ના, એમાં પણ કંઈ નહીં. માનવમાં ઉપયોગમાં લેતા પહેલા પોલિયો રસીની આ ચકાસણી કરવામાં પારજનીનિક ઉંદર આ આવી ગયો છે આપણે. બરાબર, પારજનીનિક પ્રાણીઓ ટ્રાન્સજેનિક એનિમલમાં ભણી ગયા હતા આપણે. તો ઓપ્શન આવશે સી. ક્લિયર? ચલો આગળ. ઉચ્ચ સજીવોમાં નીચેનામાંથી કયું વાહક પ્રતિકૃતિ જનીન બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે? જે ભાઈ એવું વાહક હોય જેની બહુગુણન ક્ષમતા વધારે હોય, પ્રતિકૃતિઓની સંખ્યા વધારે હોય એવું પસંદ કરી શકાય. તો આપણને અહીંયા જોવા મળે છે રિટ્રોવાયરસ, સૌથી વધુ એનું બહુગુણન ક્ષમતા છે. ક્લિયર? તો રિટ્રોવાયરસનો ઉપયોગ આપણે કરી શકીએ વાહક તરીકે. નેક્સ્ટ, જનીનિક ઇજનેરીનો હેતુ શું છે? જે જનીન ઇજનેરીનો હેતુ એવો કહી શકાય. આપણા માટે એક એવો હતો કે કોઈ પણ મનુષ્ય હોય તો એની અંદર કંઈક નવું જનીન એડ કરી અને રોગોની સારવાર કરીએ. તો જનીનિક ઇજનેરીનો મુખ્ય હેતુ શું થઈ ગયો? જનીન નવું ઉમેરો અને રોગની સારવાર કરો. તો અહીંયા આપણને શું આપેલું છે? નવું જનીન ઉમેરીને માનવ રોગની સારવાર કરી શકાય. બરાબર, ઓકે. પ્લાઝમિડ માટે શું સાચું છે? પ્લાઝમિડ એટલે કે જેનો વાહક તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ એના માટે શું સાચું છે? વિષાણુમાં જોવા મળે છે, થોડું એકલું વિષાણુમાં જ હોય. જીવંત પ્રક્રિયાના જનીન ધરાવે છે. બરાબર, કેન્દ્રીય રંગસૂત્રોનો ભાગ છે, અથવા જનીન રૂપાંતરણમાં મોટે ભાગે ઉપયોગી છે. બરાબર, જનીન રૂપાંતરણમાં જ આપણે ઉપયોગ કરીએ. આપણે બીજું કોઈ મુદ્દો કામનો છે નહીં. આપણે તો શેના ઉપયોગ કરતા હોઈએ છીએ? એ ભાઈ જે જનીન છે બીજી જગ્યાએ લઈ જાય કે જેની અંદર દાખલ કરવાનું છે એના માટે ઉપયોગી છે. તો ઓપ્શન ડી આવશે. આગળ, બાયોટેકનોલોજીનો એક પ્રકાર જેમાં ડીએનએ નું સ્થાપન કરાય છે તે ખાલી જગ્યા છે. તો કેને કહી શકાય? જનીનિક ઇજનેરી, જીનેટિકલી એન્જિનિયરિંગ કહી શકાય, જે હાલ આપણે બાયોટેકનોલોજી ભણી રહ્યા છીએ. તો જનીનિક ઇજનેરી. આગળ, બીએસીએસ અને વાયએસીએસ ખાલી જગ્યા છે. તો બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ અને યીસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ આ વસ્તુ આવી ગઈ છે. તો શું છે? તો જીવાણુ અને યીસ્ટમાંથી મેળવેલ કુદરતી ડીએનએ? ના ભાઈ. સુકોષ કેન્દ્રી જનીન રૂપાંતરણ માટે ઉપયોગી વાહક? હા, સુકોષ કેન્દ્રી માટે જરૂરી છે. જીવાણુ અને યીસ્ટમાંથી મેળવેલ કૃત્રિમ ડીએનએ? હા, કૃત્રિમ સર બંને આવશે, બી અને સી
બંને. ઓકે, આ તમારા છઠ્ઠા ચેપ્ટરમાં એ શબ્દ આવી ગયો છે, બીએસસી અને વાયએસસી. ક્લિયર? ચલો આગળ. નીચેનામાંથી કઈ તકનીકે સજીવ માટે જનીનિક ઇજનેરી શક્ય બનાવી છે? કઈ એવી તકનીક હતી? તો આપણે આના માટે ઘણી બધી ચર્ચા કરી ગયા, 2 ચેપ્ટરથી ભણતા આવ્યા છીએ, 11મું અને 12મું. કઈ? રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી, પુનઃસંયોજિત ડીએનએ ટેકનિક. તો અહીંયા આપણને આપેલું છે ઓપ્શન બી, પુનઃસંયોજિત ડીએનએ તકનિક. ચલો આગળ. જનીનિક ઇજનેરીમાં એન્ટીબાયોટિકનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે? જે એન્ટીબાયોટિક હતી એનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવતું હતું તો જોઈએ. જ્યાં સ્વયંજનની શરૂઆત થાય ત્યાં શૃંખલા સ્વરૂપે? ના ભાઈ. માધ્યમને સંક્રમણથી દૂર રાખવા? ના, એન્ટીબાયોટિક નહીં. પસંદગીમાન ઓળખ સ્થાન સ્વરૂપે? યાદ કરો, ટેટ્રાસાયક્લિન હતી, ક્લોરેમ્ફેનિકોલ હતી. આ બધેનો ઉપયોગ પસંદગીમાન ઓળખ સ્થાન પ્રાપ્ત કરવા, જેમ કે આપણે લખતા હતા TETR, બરાબર, આ બધું લખતા હતા કે નહીં, તો એના માટે ઉપયોગ કરતા હતા. તો અહીંયા આવશે પસંદગીમાન ઓળખ સ્થાન પ્રાપ્ત કરવા માટે, સિલેક્ટેબલ માર્કર માટે. ઓકે, નેક્સ્ટ. આરએનએ ઇન્ટરફેરનની પ્રક્રિયા વનસ્પતિના અવરોધક બનાવવામાં ઉપયોગી છે. કોણ? નિમેટોડ, સૂત્રકૃમિ. યાદ કરો, આ પણ આવી ગયું છે ચેપ્ટરની અંદર કે કેવું સૂત્રકૃમિ હતું કે જેના માટે અવરોધ ઉત્પન્ન કરવા માટે કયું હતું? મેલાઇડોગાઇન ઇન્કોગ્નિશિયા. તો નિમેટોડ એટલે સૂત્રકૃમિ થાય. ક્લિયર? ચલો નેક્સ્ટ. સજીવમાંથી ઉત્પન્ન થયેલ ખાલી જગ્યા જે બીજા સજીવના ઉછેરને અવરોધે છે. એવું તો કયું છે કે જે બીજા સજીવના ઉત્પન્ન થઈને અવરોધતું હોય? તો આપણે એનો ઉપયોગ એન્ટીબાયોટિક તરીકે કરતા હતા, કે જે એન્ટીબાયોટિકના દ્રાવણમાં નાખતા હતા અને પછી એ રૂપાંતરિત થયું છે કે નહીં, પરિવર્તિત થયું છે કે નહીં નક્કી કર્યું. ટેટ્રાસાયક્લિન હતું, ક્લોરેમ્ફેનિકોલ હતી, બરાબર. આવી અલગ અલગ એન્ટીબાયોટિક હતી એની અંદર. ઓકે. આજના સમયમાં પ્રાણીના કોષ સંવર્ધન તકનિકનો વધુમાં વધુ ઉપયોગ ખાલી જગ્યાના ઉત્પાદન માટે થાય છે. આજના સમયે સૌથી વધુ આપણે વેક્સિન બનાવીએ છીએ, રસી બનાવીએ છીએ. હમણાં જ આપણે કોરોના પેન્ડેમિકમાંથી આપણે પસાર થયા છીએ, તો એમાં એક રસી શબ્દ વારંવાર સાંભળ્યો હતો. તો કોના માટે વધારે ઉપયોગ થાય છે? રસી માટે ઉપયોગ થાય છે. ક્લિયર? ચલો નેક્સ્ટ. બીટી જનીનની પસંદગી પ્રયોગમાં ખાલી જગ્યા પર આધાર રાખે છે. જે બીટી જનીન હતું કોના પર આધાર રાખતું હતું? જોઈએ. યજમાન વનસ્પતિ પાક. હા, બીટી એટલે બેસિલસ તુરંજીયસ જે જનીન હતું એમાં પણ પર્ટિક્યુલર કયું વનસ્પતિ અથવા પાક છે એના ઉપર આધાર રાખે છે, કારણ કે દરેકમાં અલગ અલગ ક્રાય 1AB, ક્રાય 2AB, ક્રાય 1AC એ રીતે હતા. ત્યાર પછી વાત કરીએ તો લક્ષ્યાંક કીટક. હા, પછી કીટક કયું છે એના ઉપર આધાર રાખે. તમે ક્રાય 1AB ઉમેરીને બીજા કીટકને પછી અંદર આવતું હોય તો તમે મારી શકો નહીં. એના માટે પર્ટિક્યુલર કીટક એ હોવું જરૂરી છે. તો બી પણ આવશે, બરાબર. તો એ અને બી બંને અહીંયા સેટ થાય છે, તો જવાબ આવશે ડી. ક્લિયર? ચલો આગળ વાત કરીએ. નીચેનામાંથી કયો ઉત્સેચક ડીએનએ ટુકડાના જોડાણમાં ઉપયોગી છે? કયો ઉત્સેચક છે કે જોડાણમાં ગુંદર તરીકે વપરાતો હતો? આગળના ચેપ્ટરનો પ્રશ્ન છે, લાઇગેઝ, બરાબર. ચલો નેક્સ્ટ. જૈવ તકનીકોમાં ઉત્પન્ન કરાયેલી કેન્સર સારવાર માટેની દવાનું નામ ખાલી જગ્યા છે. યાદ કરો, જ્યારે પણ એક કોષની અંદર ઉત્પન્ન કેન્સર હોય તો એ બીજા માટે શું ઉત્પન્ન કરતું? ઇન્ટરફેરોન, જેના કારણે બીજા કોષો સુરક્ષિત બચી જતા. તો ઇન્ટરફેરોન, આલ્ફા ઇન્ટરફેરોન કહી શકીએ. આગળ. પીસીઆર માટે નીચેનામાંથી ડીએનએ પોલિમરેઝ માટે કયું સાચું વાક્ય છે? ડીએનએ પોલિમરેઝ, બરાબર. પીસીઆરની અંદર આપણે કયા ડીએનએ પોલિમરેઝનો ઉપયોગ કરતા? TAQ, ટાક ડીએનએ પોલિમરેઝ, કે જે ઊંચા તાપમાને પણ સક્રિય રહી શકતો. થર્મસ એક્વેટિક્સ નામના બેક્ટેરિયામાંથી આપણે એને મેળવતા હતા. તો અહીંયા કહી શકીએ તે ઉચ્ચ તાપમાને સક્રિય રહી શકે છે. ઓકે, ડન. પારજનનિક ચોખા એટલે ગોલ્ડન રાઈસ ખાલી જગ્યાના વધુ ઉત્પાદન માટે વિકસાવવામાં વિટામિન એ. આગળ જોઈ ગયા, રતાંતરપણાની ખામીમાં દૂર કરવામાં ઉપયોગી છે. નેક્સ્ટ. GEAC ખાલી જગ્યા માટે નિર્ણયો લે છે, બરાબર. હવે આ GEAC શું છે? તો એક એવી સંસ્થા છે જે એવી સંસ્થા છે જ્યારે આપણે પારજનનિક પ્રાણીઓ ઉપર કોઈ પ્રયોગ કરતા હોઈએ ત્યારે એના ઉપર નિયંત્રણો લાદવા, બીજા ઘણા બધા કામ કરે, જેમ કે સંશોધનની માન્યતા પણ આપે છે, લોક કલ્યાણ માટે GM સજીવ દાખલ કરવાની એ પણ પરવાનગી આપે છે, જૈવ માન્યતા પણ આપેલી. એક કરતાં વધુ વિકલ્પ સાચા છે આની અંદર. ક્લિયર? એવું કહી શકાય. જનીનિક ઇજનેરીમાં એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન શા માટે ઉપયોગમાં લેવાય છે? હવે કેમ આપણે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન ઉપયોગમાં લઈએ છીએ? તો વાહક તરીકે ઉપયોગ કરીએ, વનસ્પતિમાંથી વાહક તરીકે ઉપયોગ માટે, બરાબર. પ્લાઝમિડ તો વાહક જ હોય, તો અહીંયા વાહક તરીકે આપણે કહી શકીએ. નીચેનામાંથી કયું વનસ્પતિમાં સૌથી સારું જનીનિક વાહક તરીકે ઉપયોગમાં લેવાય છે? વનસ્પતિની અંદર વાત કરી તો એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ. વનસ્પતિની વાત આવે તો એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ હંમેશા મગજમાં ફિટ રાખવાનું છે. ક્લિયર? તો અહીંયા આવશે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ.
ખાલી જગ્યાને લીધે જનીનિક ઇજનેરી અતિ આધુનિક છે. કોના કારણે જનીનિક ઇજનેરી વિદ્યાનો વિકાસ થઈ શક્યો? તો પહેલા નંબરના ઉત્સેચકો જેને આપણે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કહી શકીએ, જેના વિશે આપણે આગળના ચેપ્ટરમાં પણ ભણી ગયા છીએ. કયા આવશે? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ, જેના કારણે શક્ય બન્યું કે આપણે જે ડીએનએ પસંદ કર્યું છે એ ડીએનએને આપણે ચોક્કસ જગ્યાએથી કાપી શકીએ છીએ. તો આના કારણે જ જનીનિક ઇજનેરી વિદ્યાનો વિકાસ થઈ શક્યો. તો અહીંયા આવશે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. ક્લિયર? ચલો આગળ. ફૂગમાંથી ડીએનએ અલગ કરવા દિવાલ તોડવી પડે છે, તે પ્રક્રિયા ખાલી જગ્યા દ્વારા થાય. આપણે ભણી ગયા હતા જ્યારે ડીએનએ ને આપણે અલગ અલગ સારવારો આપતા હતા, એમાં ફૂગને અલગ કરવા માટે કાઇટિનેજ ઉત્સેચકની સારવાર આપવી પડતી. તો કાઇટિનેજ ઉત્સેચક અહીંયા આપેલો છે ઓપ્શન ડી ની અંદર. ઓકે, તો કાઇટિનેજની સારવાર આપતા હતા આપણે. હ્યુમ્યુલિન શબ્દ ખાલી જગ્યા માટે ઉપયોગ લેવાય છે. અહીંયા યાદ રાખજો, હ્યુમ્યુલિન એટલે માનવ ઇન્સ્યુલિન, અને માનવ ઇન્સ્યુલિન માટે હ્યુમ્યુલિન શબ્દ વપરાય, કારણ કે હ્યુમન. તો હ્યુમ્યુલિન એટલે શું થાય? માનવ ઇન્સ્યુલિન. અહીંયાથી હવે ખાસ યાદ રાખવાનું તમારે, હ્યુમ્યુલિન એટલે માનવ ઇન્સ્યુલિન. ચલો આગળ વાત કરું. ઇકો આર1 રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો ગુણધર્મ ખાલી જગ્યા છે. ઇકો આર1 નું કામ શું હતું? તો એક જાતનો એન્ડોન્યુક્લિયસ હતો, ચોક્કસ જગ્યાથી કાપ મૂકે છે. તો પહેલો જ છે ભાઈ, એન્ડોન્યુક્લિયસ. ક્લિયર? ઓકે, આગળ. બીટી ઝેર માટે શું સાચું છે? બીટી એટલે બેસિલસ તુરેન્જીયાસિસ બેક્ટેરિયામાંથી જે ઝેર અલગ કરવામાં આવે છે, કેવું છે જોઈએ તો બેસિલસને એન્ટીટોક્સિન તરીકે લેવાય છે? ના ભાઈ, એવું તો કંઈ છે નહીં. કીટકની પાચન નળીમાં નિષ્ક્રિય પ્રોટોક્સિન સક્રિયમાં ફેરવાય છે, વસ્તુ સાચી છે, જેના કારણે છિદ્રો પડતા ને મૃત પામતું. કઈ જગ્યાએ છિદ્રો પડતા એક્ઝેક્ટ એક કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. તો ઓપ્શન આવશે બી. આરડીએનએ તકનીકી જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિન એટલે ખાલી જગ્યા. બરાબર. હવે કોને કહી શકાય? ઇલ્યુઝનની વાત કરી છે. સોરી, ઇન્સ્યુલિન નહીં, ઇલ્યુઝન. ઇલ્યુઝન એટલે છાલન કહેતા આપણે. તો યાદ કરો, એક એવી પદ્ધતિ હતી જેલ ઇલેક્ટ્રોફોરેસિસ, જેમાં ડીએનએના ટુકડા અલગ કરવા માટે આપણે ઇલ્યુઝન એટલે છેલ્લે છાલન પ્રક્રિયા થતી. તો કયું આપેલું છે? આર્યું. અલગ થયેલ ડીએનએના ટુકડાને જેલમાંથી દૂર કરવું અને જેલના ટુકડામાંથી બહાર કાઢવું. તો એમાં ઓપ્શન બી આવશે. ઓકે, ચલો નેક્સ્ટ. રૂપાંતરણ એવી પ્રક્રિયા છે જેમાં ખાલી જગ્યા, રૂપાંતરણમાં શું કરવામાં આવે છે? તો એક ડીએનએ નો ટુકડો લેવાનો હોય છે, જેને યજમાન બેક્ટેરિયામાં દાખલ કરવામાં આવે. રૂપાંતરણનો મતલબ એ જ થાય. જનીન બદલ્યું, ડીએનએ બદલી નાખ્યું. તો ઓપ્શન એ આવશે. સૌથી વધુ સંખ્યા ધરાવતા પારજનનિક પ્રાણીઓ કયા હોય? તો ઉંદર હોય. સૌથી વધુ પારજનનિક કોને બનાવવામાં આવે છે? ઉંદરને. એના ઉપર સૌથી વધુ પ્રયોગો કરવામાં આવે છે, તો ઉંદર. રિસ્ટ્રિક્શન ઉત્સેચક ખાલી જગ્યા. હવે રિસ્ટ્રિક્શન ઉત્સેચક વિશે ઘણું બધું ભણી ગયા છીએ આપણે. તો જોઈએ, જનીનિક ઇજનેરીમાં હંમેશા જરૂરી. ના ભાઈ, જરૂરી તો છે, ક્યાં નથી? તો જરૂરી છે. જનીનિક ઇજનેરી આવશ્યક સાધન છે, આ વસ્તુ સાચી, આવશ્યક છે. ન્યુક્લિયસ જે ડીએનએને ચોક્કસ જગ્યાએથી કાપે, એ પણ વસ્તુ સાચું છે, કારણ કે ન્યુક્લિયસના વર્ગમાં એને મૂકવામાં આવે છે. તો બી અને સી બંને સાચા, ઓપ્શન ડી. આગળ. સૌપ્રથમ બનાવેલ કૃત્રિમ અંતઃસ્ત્રાવ કયો? તો સૌપ્રથમ આપણે કૃત્રિમ કયો બનાવ્યો? તો ઇન્સ્યુલિન બનાવેલો હતો, જેમાં સી પેપ્ટાઇડ દૂર કરીને બે શૃંખલાઓ જોડી હતી, અને બી. તો કયો આવશે? ઇન્સ્યુલિન, જેના વિશે આપણે ભણી પણ ગયા છીએ, જનીનિક ઇન્સ્યુલિન. એવું. ક્લિયર? ચલો આગળ. સૌપ્રથમ ખાલી જગ્યાની સારવાર માટે જનીન થેરાપીનો ઉપયોગમાં લેવાઈ હતી. કોની સારવાર માટે? SCID. હવે આમાં શું આવે છે? તો ADA, એડિનોસાઇન ડીએમિનેઝની સારવાર કરી. તો યાદ કરો, સૌપ્રથમ જે છોકરી હતી એની અંદર આ એડીએની સારવાર, તો એને SCID કહેવાય, સ્કીડ કહી શકાય. આગળ. ડીએનએના પ્રવર્ધન માટે વપરાતો ટાક પોલિમરેઝ ખાલી જગ્યા સાથે સંકળાયેલો છે. કોની સાથે સંકળાયેલો છે? તો PCR પદ્ધતિમાં સંકળાયેલો હોય, કારણ કે ઊંચું તાપમાન સહન કરી શકે એટલા માટે. પોલિમરેઝ ચેન રિએક્શન. નેક્સ્ટ. આણ્વીય કાતર તરીકે કયો વપરાય? તો આપણને ખ્યાલ છે, રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ, જે કાપવાનું કામ કરે, તો આણ્વીય કાતર કહેવાય. મોલેક્યુલર સીઝર કહી શકાય એને. આધુનિક જૈવ તકનીકી ખાલી જગ્યા ધરાવે છે. આધુનિક જૈવ તકનીકમાં શું શું છે? જનીનિક ઇજનેરી પણ છે, પેશી સંવર્ધન પણ થાય, સૂક્ષ્મ જીવાણુ વિદ્યા પણ છે, એટલે કે ઉપરના તમામ છે. એટલી બધી વિકાસ પામી છે આપણી આધુનિક જૈવ ટેકનોલોજી. જનીનિક ઇજનેરી એટલે જનીનિક ઇજનેરી કોને કહી શકાય? તો એવી એક પ્રક્રિયા છે, બરાબર, કેવી? કુદરતી નહીં, કૃત્રિમ પ્રક્રિયા છે, કે જેમાં દાખલ કરવામાં આવે છે. કોને? જનીનને દાખલ કરાય છે. તો કૃત્રિમ પ્રક્રિયા દ્વારા જનીનને દાખલ કરાય છે. ઓકે. આંતરરાષ્ટ્રીય કંપની અને બીજી સંસ્થાઓ દ્વારા જૈવ સ્ત્રોતોનો ઇજારા વગર ઉપયોગને શું કહેવામાં આવે? તો જૈવ પેટન્ટ. અથવા જૈવ પેટન્ટ કોને કહેવામાં આવતું?
તો જો પોતાની પાસે ઇજારોનો ઉપયોગ કરે તેને જૈવ પેટન્ટ કહેવાય, પણ પેટન્ટ વગર જો કોઈ ઉપયોગ કરતું હોય તો એને જૈવ તસ્કરી કહેતા, બાયોપાયરેસી કહેતા. તો જૈવ તસ્કરી જે છેલ્લો ટોપિક આપેલો છે આપણે આ ચેપ્ટરની અંદર. નીચેનામાંથી કયું જોખમી સંયોજન પારજનની ખોરાક સાથે સંકળાયેલું છે? કયું એવું જોખમી છે? તો અવિષાણુતા પણ જોખમી કહી શકાય, એલર્જી પ્રક્રિયા પણ જોખમી થઈ શકે, જે આપણે અલગ અલગ પારજનનિક પ્રાણીઓના માટે પ્રયોગમાં કરતા હોઈએ છીએ. પાચન માર્ગમાં રહેલ સૂક્ષ્મજીવો, એન્ટીબાયોટિક પ્રતિરોધ, આ બધું જ આવી શકે આપેલ તમામ. ક્લિયર? ચલો આગળ. જનનિક રીતે ઇજનેરીથી રૂપાંતરણ પામેલા જીવાણુ દ્વારા શેનું ઉત્પાદન કરાય છે? હા ભાઈ, જનનિક રીતે આપણે કોનું કર્યું હતું? તો માનવના ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરેલું હતું. સામાન્ય રીતે જો આ બધા કોઈ અંતઃસ્રાવ નહીં, આ ડાયરેક્ટ માનવ ઇન્સ્યુલિન. ક્લિયર? ઓકે. જનનિક ઇજનેરીમાં બે જીવાણુઓ ખૂબ જ ઉપયોગી છે, તેઓ કયા? સૌથી વધુ એક તો ઇસ્ચેરેશિયા કોલાઈ, કે જેનો ઉપયોગ આપણે જેને ઈ કોલાઈ તરીકે ઓળખીએ છીએ, એક આ હતું, અને એગ્રોબેક્ટેરિયમ ટુમિફેસિયન્સ જે વનસ્પતિમાં હતું. આ બેનો સૌથી વધુ ઉપયોગ કરતા. તો ઓપ્શન એ આવશે, ઇસ્ચેરેશિયા કોલાઈ અને એગ્રોબેક્ટેરિયમ ટુમિફેસિયન્સ. ક્લિયર? ચલો આગળ. ક્રાય પ્રોટીન ખાલી જગ્યામાંથી મેળવવામાં આવે છે? તો અહીંયા આપણને ખબર જ છે, બેસિલસ તુરેન્જીએસિસ માંથી CRY નામનું પ્રોટીન મેળવવામાં આવતું હતું બેક્ટેરિયામાંથી. તો ઓપ્શન એ આવશે. બેસિલસ તુરેન્જીએસિસ પ્રોટીન ક્રિસ્ટલ બનાવે છે, જે કીટનાશક પ્રોટીન ધરાવે છે. આવું પ્રોટીન કયું? તો અહીંયા જોઈએ આપણે, વાહક બેક્ટેરિયમને મારતું નથી કે જે પોતે જ તેનાથી પ્રતિરોધક છે. ના ભાઈ, થોડું મારતું નહીં, મારતો છે. કીટકના મધ્યાંત્રના અધિચ્છદ કોષ સાથે જોડાઈને અંતે તેના મૃત્યુને યાદ કરો મધ્યાંત્રમાં છિદ્રો પાડી દેતું હતું સક્રિય પ્રોટોક્સિન સ્વરૂપે. તો ઓપ્શન બી અહીંયા સેટ થાય જ છે. ઓકે, ચાલો આગળ. પીસીઆર નું કાર્ય શું ભાઈ? તો પીસીઆર નો ઉપયોગ આપણે બહુલીકરણ માટે કરતા હતા, કે જેના કારણે અસંખ્ય માત્રાની અંદર આપણે ડીએનએ બનાવી શકીએ. તો ડીએનએ નું બહુલીકરણ અહીંયા ઓપ્શન સી આપેલો છે આપણને. તો પીસીઆર પોલિમરાઇઝ ચેન રિએક્શન. નીચેનામાંથી પુખ્ત ઇન્સ્યુલિનમાં કયું પેપ્ટાઇડ આવેલું નથી? સી પેપ્ટાઇડ. કારણ કે જો સી પેપ્ટાઇડ હોય તો પ્રો ઇન્સ્યુલિન કહેવાય, સી પેપ્ટાઇડ ના હોય તો એને પુખ્ત ઇન્સ્યુલિન કહી શકાય. એટલે સી પેપ્ટાઇડ નો ડિફરન્સ છે બંને વચ્ચે. પારજનનિક વનસ્પતિ ઉત્પન્ન કરવા એમઆરએનએનું સાયલેન્સિંગ કરવામાં આવે છે. આવી વનસ્પતિ શાની પ્રત્યે પ્રતિરોધકતા દર્શાવે છે? કોના પ્રત્યે? તો સૂત્રકૃમિ પ્રત્યે દર્શાવતી હતી. યાદ કરો, આરએનએ પદ્ધતિ અંતક્ષેપ પદ્ધતિ હતી. તો સૂત્રકૃમિ એટલે નિમેટોડ્સ કહી શકાય. ઓકે. ક્રાય 2AB અને ક્રાય 1AB વિષનું નિર્માણ કરે છે, જે તેનું નિયંત્રણ કરે. યાદ કરજો, અહીંયા ક્રાય 2AB અને ક્રાય 1AB ની વાત થઈ છે. અહીંયા તો કોણ હતું? કોટન બોલવોર્મ્સ. યસ, બરાબર. જે કપાસના છોડ પર બોલવોર્મ્સ હતું એ, અને કોર્ન બોલર મકાઈના છિદ્રો પાડતી હતી. તો આ બંને થઈ શકે. ઓપ્શન એ આવે. અનુક્રમે જોજો ખાસ, પહેલા આવે ને પછી આવે. આગળ. નીચે આપેલી આકૃતિ શું દર્શાવે છે? હવે આકૃતિ આપણને શું દર્શાવે જોઈએ. તો જો પહેલા આ એક શૃંખલા છે, કઈ સી પેપ્ટાઇડ શૃંખલા છે, બરાબર. પછી આ બીજી શૃંખલા છે અને ત્રીજી. એટલે આમાં 3 શૃંખલાઓ છે, પણ આની અંદર જો એક આખી જે શૃંખલા હતી અલગ થઈ ગઈ અને આ બે શૃંખલાઓ જોડાયેલી, બે શૃંખલાઓ જોડાયેલી રહી. તો આપણે ભણી ગયા હતા કે પ્રો ઇન્સ્યુલિનમાં 3 શૃંખલાઓ હોય, બરાબર. આ સી પેપ્ટાઇડ વાળી શૃંખલા છે આખે આખી. એ જે અલગ થઈ જાય અને આ બે જોડાયેલી રહે તો તરત એમાં કોનું નિર્માણ થઈ જાય? ઇન્સ્યુલિન, પુખ્ત ઇન્સ્યુલિનનું. તો 3 માંથી 2 થઈ એટલે પ્રો ઇન્સ્યુલિનમાંથી ઇન્સ્યુલિનનું નિર્માણ થયું. એવું ક્યાં આપેલું છે? પ્રો ઇન્સ્યુલિનમાંથી ઇન્સ્યુલિનનું પુખ્ત થવું. ઓકે, ઓપ્શન એ સેટ થઈ જાય છે. ઓકે, ચલો. ઇન્સ્યુલિન માટે નીચેના વિધાનોને ધ્યાનમાં લો. અહીંયા વિધાનો આપેલા છે આપણને. માનવ ઇન્સ્યુલિન એમિનો એસિડનું બનેલું છે, જે પોલીપેપ્ટાઇડ શૃંખલામાં ગોઠવાયેલું હોય છે. વસ્તુ સાચી છે ભાઈ, બરાબર. તો પહેલું સાચું કહી શકાય. બીજું, 2 પોલીપેપ્ટાઇડ શૃંખલા 2 ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલી, એ પણ વસ્તુ સાચી છે. ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલી હોય. મનુષ્ય સહિતના સસ્તનમાં ઇન્સ્યુલિન પ્રો ઇન્સ્યુલિન તરીકે સંશ્લેષણ પામે છે, જે પેપ્ટાઇડ તરીકે ઓળખાયેલા વધારાના ખેંચાયેલો ભાગ છે. પ્રો ઇન્સ્યુલિનમાં વધારે ખેંચાયેલો સી પેપ્ટાઇડ હતો, એ પણ વસ્તુ સાચી છે. સી પેપ્ટાઇડ પુખ્ત ઇન્સ્યુલિનમાં હાજર હોતું નથી, એ પણ વસ્તુ સાચી છે. તો 4 એ 4 સાચા છે એવું કહ્યું છે. 1 2 3 નહીં, 1 2 4 છે, 1 2 4, 1 3 4 નહીં. ઓકે, 1 2 3 4 ઓપ્શન ડી સેટ થાય. ઓકે, ચલો આગળ. લિમ્ફોસાઇટ્સ એ ખાલી જગ્યા છે ભાઈ. લિમ્ફોસાઇટ્સ એ શ્વેતકણનો એક પ્રકાર કહી શકાય. વ્હાઇટ બ્લડ સેલનો એક પ્રકાર છે લિમ્ફોસાઇટ્સ, બરાબર. ઓકે, ચલો આગળ. ચલો ડન. હવે આગળ. નીચેનામાંથી કઈ કંપની દ્વારા 1983માં હ્યુમિલિનનું વેચાણ શરૂ કર્યું?
એક એવી કંપની હતી જે હ્યુમ્યુલિન એટલે કે માનવ ઇન્સ્યુલિનનું ઉત્પાદન એને શરૂઆતમાં સ્ટાર્ટ કરેલું સૌથી પહેલાં કૃત્રિમ રીતે. તો કઈ હતી? ઇલી લિલી નામની કંપની હતી, અમેરિકન કંપની હતી, એનું નામ હતું ઇલી લિલી. બરાબર. એનસીઆરટી બુક મુજબ ભારતની કઈ વનસ્પતિને પંપીય દેશો કે એકોમર્શિયલ ઉપયોગ માટે પેટન્ટ કરેલી છે? પશ્ચિમી દેશો. બરાબર. અથવા તેમાંથી બનાવવા માટે ઉપયોગમાં થયેલું છે. કયા આપણા જે એવી વનસ્પતિઓ અહીંયા ઉગે છે કે જે પશ્ચિમી દેશો અથવા બીજા દેશો દ્વારા એનું જૈવ પેટન્ટ લેવાનો અથવા એનો ચોરવાનો પ્રયત્ન થયેલો છે? તો આપણી કઈ વનસ્પતિઓ હતી અહીંયા જોઈ લઈએ. તો બાસમતી ચોખાનું પણ પેટન્ટ લેવાનો પ્રયત્ન થયો છે, લીમડાનો પણ થયેલો છે, હળદરનો પણ થયેલો છે. કોનો? બાસમતી ચોખાનો, લીમડાનો અને હળદરનો, આ ત્રણનો થયેલો છે. તો કઈ આવશે? 1, 2 અને 3. ઓકે, આ 1, 2 અને 3નો થયેલો છે. રોઝી ગાય એવું દૂધ ઉત્પન્ન કરવા માટે જાણીતી છે જે નીચેના લક્ષણો ધરાવે છે. બરાબર. તો રોઝી ગાયની અંદર આપણે વાત કરીએ કયા લક્ષણો દ્વારા? પ્રોટીનનું પ્રમાણ 2.4 ગ્રામ પ્રતિ લીટર હોય. વસ્તુ સાચી છે ભાઈ, હોઈ શકે, એની અંદર હોય જ છે. માનવ આલ્ફા લેક્ટાલ્યુમિન ધરાવે, એ પણ વસ્તુ સાચી. માનવ બેવડ કુદરતી ગાય કરતા પોષણ મૂલ્ય વધારે હોય, પોષણ મૂલ્ય વધારે. બરાબર, એ પણ વસ્તુ સાચી. તો 1, 2, 3 3 સાચા એવું કયું છે? ઓકે, ઓપ્શન ડી 1, 2 અને 3 સાચા. બાયો પેટન્ટ એટલે જૈવ પેટન્ટ એટલે કોને કહી શકાય? તો જૈવ સ્ત્રોતોનો ઉપયોગ કરવાનો હક પોતાની પાસે. મેં કોઈ શોધ કરેલી છે, મેં કોઈ એવું સાધન બનાવ્યું છે, તો એનો ઉપયોગ હું જ કરી શકીશ, તો એને જૈવ પેટન્ટ કહેવાય, બાયો પેટન્ટ કહેવાય. તો ઓપ્શન બી. ટ્રાન્સજેનિક પ્રાણીઓમાં તેના દ્વારા વિકસાવવામાં આવે છે. જે ટ્રાન્સજેનિક પ્રાણીઓ છે, પારજનનિક પ્રાણીઓ છે, તો કઈ રીતે વિકસાવવામાં આવે? તો વિદેશી જનીન હોય, દાખલ કરી દો એની અંદર, તો ટ્રાન્સજેનિક થઈ ગયું, જનીન બદલાઈ ગયું. તો વિદેશી જનીનને દાખલ કરીને. અલગ અલગ હતા, ઉંદર હતા. બરાબર. સાચી જોડ શોધો. અહીંયા સાચી જોડ શોધવાની કીધી છે. ચલો આપણે સેટ કરીએ. જનીન થેરાપી. તો જનીન થેરાપી શું? કાર્યકારી જનીનને ફિક્સ કરવા. હા, એક આ ઓપ્શન થઈ શકે. એમાં પહેલું આવી શકે છે. ક્લિયર? ચલો જોઈએ. એમાં પહેલું હોય એવું તો એક, હા, પહેલું ડાયરેક્ટ સેટ જ થઈ જાય છે. તો પણ આપણે બીજા સેટ કરીએ. હ્યુમ્યુલિન કોને કહેવાય? તો ડાયાબિટીસ. ક્લિયર? ઇન્સ્યુલિન હોય એટલે ડાયાબિટીસ વાળું હતું એ. ચલો ત્યાર પછી પ્રોબ તો રેડિયો એક્ટિવ અણુઓ સાથે જોડાવાનું હતું, એ પણ કહી શકાય એને. અને એલિઝા તો ડાયગ્નોસ્ટિક ટેસ્ટ છે એક પ્રકારનું. બરાબર, જે એઇડ્સ માટે હતો ને. ચલો ઓપ્શન એ. ચલો આગળ વાત કરીએ આપણે. તો ખામી ધરાવતી 5 વર્ષની છોકરીને 1990માં સૌ પ્રથમ વખત જનીન થેરાપીની સારવાર આપવામાં આવી. કઈ ખામી હતી? તો એડિનોસાઇન ડીએમિનેઝ નામનો એક ઉત્સેચક હતો, ADA, એની ઉણપ. તો ઓપ્શન આવશે ડી, એ ખામી ધરાવતી છોકરી. બરાબર. જીએમઓ જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ પદ્ધતિની લાક્ષણિકતા કઈ છે? અહીંયા લાક્ષણિકતા કીધી છે, જોઈએ. પાકને અજૈવિક ઘટકોની સામે તાણ સહન કરવાની ક્ષમતા પૂરી પાડે. હા ભાઈ, આ પણ એક લાક્ષણિકતા છે. બીજું, પેદાશ એટલે કે ફસલ મેળવ્યા બાદ થતો વ્યય ઘટાડવો. હા, આપણે જ્યારે સાચવણી કરવી હોય ત્યારે પણ એ જરૂરી છે. ખોરાકનું પોષણ મૂલ્ય પણ વધારે, જેમ કે વિટામિન એનું વધુ મૂલ્ય ધરાવતા ગોલ્ડન રાઈસ, બાસમતી ચોખા. તો આપેલ તમામ સેટ થાય છે. ક્લિયર? ચલો આગળ. પ્રો ઇન્સ્યુલિનમાંથી ઇન્સ્યુલિન કઈ પ્રક્રિયા પછી બને છે? જે પ્રો ઇન્સ્યુલિન હતી એના પછી કઈ પ્રક્રિયા પછી બનતું હતું? તો સી પેપ્ટાઇડ દૂર થવાથી જ બનતું હતું અહીંયા. ક્લિયર? ચલો આગળ. બીટી કપાસમાં ખાલી જગ્યા જમીનમાં વિષ માટેનું સંકેતન થયેલું હોય છે. તો CRY, ક્રાય જનીન હતું. તો CRY અહીંયા આપેલું, પેલું કેપિટલ છે. ઓકે. બેસિલસ તુરેન્જીએસિસ નું ઝેરી દ્રવ્ય ખાલી જગ્યા છે. કયું ઝેરી દ્રવ્ય? તો આપણે એને પ્રોટીન તરીકે ઓળખતા હતા. ક્રાય એક જાતનું પ્રોટીન છે જે ઝેરી દ્રવ્ય છે, પ્રોટીનના સ્વરૂપમાં હશે. તો ઓપ્શન ડી આવશે. બીટી કપાસ એ ખાલી જગ્યા. હવે બીટી કપાસ એ શું છે? એક જાતનું પારજનનિક છોડ કહેવાય. પારજનનિક એટલે કે ટ્રાન્સજેનિક કોના માટે વપરાય? તો જેનું જનીન બદલવામાં આવ્યું હોય, જેમાં વિદેશી ડીએનએ દાખલ કરવામાં આવેલું હોય. તો ઓપ્શન એ કહી શકાય. ઓકે, ચલો આગળ. નીચેનામાંથી સૂત્રકૃમિને ઓળખો. કયું સૂત્રકૃમિ છે ભાઈ? અહીંયા આપ્યું છે મેલેડોગાઇન ઇન્કોગ્નિશિયા. બરાબર, તમાકુના મૂળની અંદર રોગ ઉત્પન્ન કરતું હતું એ. આગળ. બાયોટેકનોલોજીના પ્રયોજનમાં આ બાબતોનો સમાવેશ થાય છે. કઈ કઈ બાબતોનો સમાવેશ થાય જોઈએ? ચલો, સારવાર પણ કરવામાં આવે, જનીન પરિવર્તિત પાક પણ બનાવવામાં આવે છે. આ બધું ભણી ગયા આપણે. નિદાન પણ કરવામાં આવે અને બાયોરેમિડિએશનમાં પણ એનો ઉપયોગ થતો હતો. આ બધું જ ભણી ગયા આપણે. ક્લિયર? તો 4 એવા કયા છે? તો 1, 2, 3, 4. આગળ. મોટા ભાગના ઔદ્યોગિક રીતે વિકસિત રાષ્ટ્રો ખાલી જગ્યા રીતે સમૃદ્ધ, પરંતુ ખાલી જગ્યા રીતે સમૃદ્ધ હોતા નથી. હવે આ પણ બેઠી એનસીઆરટીની લાઈન છે. આર્થિક રીતે સમૃદ્ધ હોય જેટલા પણ વિકસિત દેશો છે,
પરંતુ એમની પાસે પરંપરાગત જ્ઞાન હોતું નથી. એટલે પહેલામાં આર્થિક રીતે અને બીજામાં પરંપરાગત. ઓકે, આપેલું છે. નેક્સ્ટ, રોઝી ગાય દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા દૂધમાં તે વધુ પ્રમાણમાં હતું. શું વધારે હતું? આલ્ફા લેક્ટાલ્બ્યુમિન વધારે હતું. બરાબર, એટલા માટે કુદરતી ગાય કરતાં વધારે પોષણ મૂલ્ય ધરાવે છે. પ્રથમ ટ્રાન્સજેનિક ગાય એટલે રોઝી ગાય આ વર્ષમાં ઉત્પન્ન કરવામાં આવી. ક્યારે? 1997માં સૌ પ્રથમ રોઝી ગાય ઉત્પન્ન કરવામાં આવી હતી. તે શંકાસ્પદ એઇડ્સના દર્દીઓમાં એચઆઈવીની પરખ કરવા અને શંકાસ્પદ કેન્સરના દર્દીઓમાં વિકૃતિ જનનોની પરખ માટે ઉપયોગમાં લેવાય છે. કયું? પીસીઆર, પોલિમરેઝ ચેન રિએક્શનનો બંનેમાં થતો હતો. એઇડ્સ અને કેન્સર બંનેના દર્દીઓ બરાબર શંકાસ્પદ હોય તો નક્કી કરી શકાય કે આના થયું છે કે નહીં. ઇન્સ્યુલિનમાં રહેલ પોલીપેપ્ટાઇડ શૃંખલા ખાલી જગ્યા વડે જોડાયેલી હોય છે તો બંને વચ્ચે ડાયસલ્ફાઇડ બંધ હતા. યાદ કરો, આ રીતે શૃંખલાઓ હતી, બંને વચ્ચે ડાયસલ્ફાઇડ બંધ આ રીતે જોડાયેલા હતા, તો ડાયસલ્ફાઇડ બંધ. આગળ એક જોડકા જોડવાનું વાત કરેલી છે કે જે રોગોનો અભ્યાસ છે, તો રોગોના અભ્યાસમાં સંધિવા, રુમેટોઇડ આર્થરાઇટિસ લઈ શકાય. બરાબર, ત્યાર પછી બીજું શું આપેલું છે? જૈવિક નિપજો. જૈવિક નિપજો તરીકે આપણે મેળવી શકીએ તો આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન. બરાબર, તો પહેલામાં આર એવું ક્યાં જોવા મળે છે? તો બંનેમાં, સી અને બી બંનેમાં જોવા મળે છે. બરાબર, પછી બીજામાં એસ, બીજામાં શું આવશે? એસ, તો એ પણ બંનેની અંદર જોવા મળે છે. ત્રીજું પણ આપણે સેટ કરી જોઈએ તો સલામતી રસી, યાદ કરો ઉંદરમાંથી બનાવવા, બરાબર, એના ઉપર પ્રયોગ કરવામાં આવે તો ત્રીજામાં પી આવે એવું જોઈએ. ઓકે, ત્રીજામાં પી થઈ જાય છે સેટ, તો ઓપ્શન આવશે સી. ક્લિયર? ચલો આગળ. ખાલી જગ્યા અને ટ્રેડમાર્ક ઓફિસ દ્વારા અમેરિકાની કંપનીને ખાલી જગ્યા ઉપર હક આપવામાં આવ્યો હતો. યુએસ પેટન્ટ હતું. બરાબર, તો યુએસ પેટન્ટ, અહીંયા યુકે આપ્યું છે પણ બધામાં એસ આવશે, મિસ્ટેક છે અહીંયા, પ્રિન્ટિંગ મિસ્ટેક. યુએસ પેટન્ટ અને કોના ઉપર? તો બાસમતી ચોખા પર. તો સૌ પ્રથમ યુએસ પેટન્ટ બાસમતી ચોખા ઉપર પેટન્ટ લેવામાં આવ્યું. ખાલી પહેલો પ્રશ્ન એ, એલિઝા એ એન્ટીજન એન્ટીબોડી વચ્ચે થતી પ્રક્રિયા પર આધાર રાખે છે. વાત સાચી છે ભાઈ, આણ્વિક નિદાનમાં ભણી ગયા છીએ આપણે, પહેલી વસ્તુ સાચી. બીજું, એલિઝામાં ચેપની પરખ એન્ટીજનની હાજરીની ઓળખથી કે શરીરે એન્ટીજન સામે પ્રતિચાર રૂપે બનાવેલ એન્ટીબોડીની હાજરીથી થાય, એ પણ વસ્તુ સાચી છે. ક્લિયર? તો બંનેની હાજરીથી જ થતી હોય છે, તો એ અને બી સાચા છે, તો ઓપ્શન એ. આગળ, આપેલામાંથી કયો વાહક એક સક્રિય એડીએસી ડીએનએ ને લસિકા કણોમાં દાખલ કરવા માટે ઉપયોગી છે? કયો વાહક? રિટ્રોવાયરસ વાહક. બરાબર, તો અહીંયા આપણે ભણી ગયા હતા, રિટ્રોવાયરસ વાહક તરીકે એનો ઉપયોગ થતો હતો. ટ્રાન્સજેનિક મોડેલ કયા રોગ માટે ઉપયોગી નથી? હવે ટ્રાન્સજેનિક મોડેલ જ્યારે આપણે ભણતા હતા કયા રોગ? તો ટાઇફોઇડ માટે ઉપયોગી નહીં, બાકી બધા માટે. જો કેન્સર માટે પણ, અલ્ઝાઇમર્સ હોય, સિસ્ટિક ફાઇબ્રોસિસ, આ બધા માટે ઉપયોગી હતું. ક્લિયર? ફક્ત ટાઇફોઇડ માટે નહીં. આગળ, એલિઝા એ કઈ પદ્ધતિ પર કાર્ય કરે છે? હમણાં જ કીધું, એન્ટીજન એન્ટીબોડી વચ્ચેની પ્રક્રિયા. બરાબર, તો જ એલિઝાથી ખબર પડી શકે કે એઇડ્સ અથવા કેન્સર વાળું. કેટલાક બાળકોમાં એડીએની ખામી કઈ રીતે દૂર કરાય છે? કેટલાક જ કીધું છે, તો અસ્થિમજ્જા પ્રત્યારોપણ, અસ્થિમજ્જાનું ટ્રાન્સપ્લાન્ટેશન કરી દો. બરાબર, તો આ રીતે પણ દૂર કરવામાં આવતું હતું, ઓપ્શન બી આવશે. આગળ, મલ્ટીનેશનલ કંપની અને બીજા ઓર્ગેનાઇઝેશન ના ચોક્કસ ઓથોરાઇઝેશન વગર અને યોગ્ય વળતર ચૂકવ્યા વગર જૈવ સ્ત્રોતોનો કરવામાં આવે અને ખાલી જગ્યા કહેવામાં આવે. જૈવ તસ્કરી મેં કીધું છેલ્લો ટોપિક આપેલો છે. ઘણી ઓર્ગેનાઇઝેશન હોય છે કે જેને આર્થિક વળતર ચૂકવતી નથી ને એમને એનો ઉપયોગ કરતા હોય છે, તો એને જૈવ તસ્કરી, બાયો પાયરેસી કહી શકાય. જીઈએસી નું પૂરું નામ જણાવો? તો જીનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી કહી શકાય. જીઈએસી એટલે જીનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી. તો કેવું નામ છે? જીનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ, ક્લાસ નહીં, કમિટી. ઓકે, આવી ગયું. બી, વ્યાપારી ધોરણે માનવ ઇન્સ્યુલિનનું નિર્માણ કરનાર જનીન પરિવર્તિત જાતિ કઈ? ભાઈ કોણ હતું એવું કે જેના કારણે આપણે જે માનવ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરી શક્યા? તો ઇસ્ચેરેશિયા કોલાઈ પરથી. ઇસ્ચેરેશિયા કોલાઈ, ઈ કોલાઈ. બેસિલસ તુરેન્જીએસિસ બેક્ટેરિયાનો મોટા પાયે ઉપયોગ સમકાલીન જીવવિજ્ઞાનમાં ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. કોના તરીકે ઓળખાતો? તો કીટનાશક તરીકે. કારણ બીટી કપાસનો ઉપયોગ આપણે કીટનાશક વનસ્પતિ, બોલવર્મ હોય, અલગ અલગ કોર્ન બોરર વનસ્પતિમાં, બરાબર, એનો ઉપયોગ કરતા તો કીટનાશક. ચલો આગળ, જનીન પરિવર્તિત વનસ્પતિ ખાલી જગ્યા છે. તો જનીન પરિવર્તિત વનસ્પતિની વાત કરીએ તો જોઈએ, પરજાત ડીએનએ ને કોષમાં દાખલ કર્યા પછી કે કોષમાંથી ઉછેરવામાં આવતી વનસ્પતિ, આ એવું કહી શકાય ને, જનીન પરિવર્તિત કહેવાય. એનામાં જો ડીએનએ બદલવામાં આવ્યું હોય, જનીન બદલવામાં આવ્યું હોય તો એને શું કહી શકાય? જનીન પરિવર્તિત વનસ્પતિ કહી શકાય, તો ઓપ્શન એ. નેક્સ્ટ જોઈએ, જેનેટિક ઇજનેરી વિદ્યા શું ઉત્પન્ન કરવા ઉપયોગી છે? જેનેટિકલી એન્જિનિયરિંગ જે હતી એનો ઉપયોગ ક્યાં થતો જોઈએ?
માનવ માટે પોલિયોની રસી ઉપયોગમાં લેવાય તે પહેલા તે કેટલીક સલામત છે તેનું પરીક્ષણ કરવા ઉપયોગમાં લેવાતા જનીન પરિવર્તિત ઉંદરના ઉત્પાદન માટે, હા, એના માટે ઉપયોગ કરતા હતા. યાદ કરો આપણે પારજનીનિક પ્રાણીઓના ફાયદાઓ કયા કયા હતા, એમાં ટોપિક આવી ગયો હતો. એના માટે આ જનીનિક ઇજનેરી વિદ્યા ઉપયોગી છે કે કોઈ પોલિયોની રસી બનાવી છે તો એને ડાયરેક્ટ મનુષ્ય ઉપર ઉપયોગ કરવામાં આવતો નથી, એની આડઅસરો છે કે નહીં એના માટે એને ઉંદર ઉપર ઉપયોગ કરવામાં આવે, અલગ અલગ પ્રાણીઓ, વાંદરા ઉપર ઉપયોગ, ગાય ઉપર ઉપયોગ કરવામાં આવે છે, તો એના માટે. આગળ, ભારતમાં જનીન પરિવર્તિત રીંગણની જાત શેના માટે વિકસાવવામાં આવી છે? શેના માટે વિકસાવવામાં આવી છે? તો કીટકો પ્રત્યે પ્રતિરોધક વિકસાવવા માટે. મેઇનલી ફોકસ છે એનો કીટકો પ્રત્યે, કીટનાશક છે. બરાબર, તો ઓપ્શન એ. આગળ, વનસ્પતિમાં ટીડીએનએ નો પ્રવેશ કોની સાથે સંકળાયેલો છે? વનસ્પતિ અત્યારે મેં શું કીધું હતું યાદ રાખવાનું? એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ. તો ક્યાં દેખાય છે ભાઈ એગ્રોબેક્ટેરિયમ? આ રહ્યું એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સના વનસ્પતિના ચેપ માટે. ક્લિયર? ઓકે, આગળ, તમાકુના છોડના કયા ભાગને મેલાઇડોગાઇન ઇન્કોગ્નિશિયા દ્વારા ચેપ લાગે છે? તો ભાઈ મૂળવાળા ભાગમાં ચેપ લગાડતું હતું. એની આકૃતિ પણ આપણી એનસીઈઆરટીમાં આપેલી છે. તો મૂળની મૂળ ગંડિકાઓ. 1990માં એડિનોસાઇન ડીએમિનેઝ ખામી ધરાવતી 4 વર્ષની બાળકીને કઈ થેરાપી આપવામાં આવી હતી? તો એને જનીન થેરાપી સૌ પ્રથમવાર આપવામાં આવેલી હતી. તો અહીંયા જીન થેરાપી અથવા જનીન થેરાપી તરીકે લખી શકીએ. જનીનિક ઇજનેરી ખાલી જગ્યા સાથે સંકળાયેલી છે. ભાઈ કોની કોની સાથે સંકળાયેલી છે જોઈએ. ટ્રાન્સજેનિક વનસ્પતિઓના વિકાસ સાથે પણ સંકળાયેલી છે, રસીકરણના વિકાસ માટે પણ સંકળાયેલી છે, જનીન ઉપચારના પણ વિકાસ માટે સંકળાયેલી છે. તો ઉપરના બધા જ સાથે સંકળાયેલી કહી શકાય. અને છેલ્લો પ્રશ્ન છે આના પછી એક છેલ્લો છે. જનીનિક રીતે સ્થાનાંતરિત કરેલ સજીવ જે એક કરતા વધુ જનીન ઉમેરીને બનાવેલ હોય તેવી બીજી જાતને ખાલી જગ્યા કહેવાય છે. પરિવર્તિત સજીવ. શું કહી શકાય ને? પરિવર્તિત સજીવ કહી શકાય, કારણ કે બદલાઈ ગયું છે, રૂપાંતરિત સજીવ છે. અને છેલ્લો પ્રશ્ન, લાસ્ટ એન્ડ ફાસ્ટ. પારજનીનિક પ્રાણી ખાલી જગ્યા ધરાવે છે. તો પારજનીનિક પ્રાણી શું ધરાવતું છે? પોતાની અંદર વિદેશી ડીએનએ નો ટુકડો ધરાવે, એટલે તો પારજનીનિક પ્રાણી કીધું છે આપણે. તો અહીંયા થાય પારજનીનિક પ્રાણી વિદેશી ડીએનએ નો. અને અહીંયા આપણું પૂરું થાય છે 12મા નંબરનું જે ચેપ્ટર આપેલું છે. અહીંયા આપણું પૂરું થાય છે. આપણે 100 MCQ સોલ્વ કર્યા છે. ખૂબ જ મજાના MCQ છે, સહેલા MCQ છે, નીટમાં પૂછાયેલા, ગુજકેટમાં, બોર્ડની અંદર પૂછાયેલા MCQ સોલ્વ કર્યા છે. બરાબર, તો આ રીતે આપણે બાયોટેકનોલોજીના 12મા ચેપ્ટરની અહીંયા પૂર્ણાહુતિ કરીએ છીએ. મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર. નમસ્કાર.